પર નજર કરીએ તો જૂનાગઢના મેયર તરીકે ધર્મેશ પોશિયાની વરણી કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની વરણી કરવામાં આવી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા પલ્લવી ઠાકર। શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની વરણી કરવામાં આવી છે। ત્યારે જે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર બન્યા છે। ધર્મેશ પોશિયા જૂનાગઢના મેયર તરીકે વરણી કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની વરણી કરવામાં આવી છે। શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની વરણી કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર, જ્યારે જૂનાગઢના મેયરનો પદભાર હવે ધર્મેશ પોશિયા સંભાળશે। ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની વરણી કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પલ્લવી ઠાકરની વરણી કરવામાં આવી છે। ઉપરાંત જો વાત કરવામાં આવે શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની વરણી કરવામાં આવી છે। કેતન ઓઝા વધુ વિગતો સાથે જોડાયેલા છે। કેતન, જૂનાગઢને નવા મેયર મળી ચૂક્યા છે, શું માહિતી? ચોક્કસ કે જે ઇલેક્શન પૂરું થયા બાદ મેયર પણ મળશે તેની ચર્ચાઓ જોર પકડી હતી, ત્યારે આજે જે મીટિંગ મળી છે જનરલ બોર્ડની છે તેમાં ધર્મેશ પોશિયા જે યુવાન છે તેમને મેયર તરીકે નિમણૂક કરવામાં આવી છે। ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા નું નામ છે જે તે જાહેર કરવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રથમ વખત જે છે મહિલા તરીકે પલ્લવીબેન ઠાકરને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે બેસાડવામાં છે। ઉપરાંત દંડક તરીકે જે છે તે મનન અભાણીનું નામ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને જે રીતે શાસક પક્ષના નેતા અંતર્બંધ છે તેમાં પણ જે છે તે યુવાન ચહેરાઓને કમાન સોંપવામાં છે। જ્યારે કે જૂનાગઢ નગરપાલિકા મહાનગરપાલિકાની જે અચાનક બેઠક મળી રહી છે તેમાં વધારે યુવાનોને સમાવેશ કરવામાં આવ્યો છે અને નવા ચહેરા આવતા લોકોને પણ વિકાસ થશે તેવી આશા જાગી છે। જી ધન્યવાદ કેતન આ માહિતી માટે।